નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢથી. તો જૂનાગઢમાં જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલા ઓજત 2 ડેમના દરવાજાનું રિપેરિંગ કામ હાલ તેજ ગતિએ ચાલી રહ્યું હોવાનું કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી આ જળ સિંચાઈ યોજનામાં આગામી ટૂંક સમયમાં દરવાજાની મરામત પૂર્ણ થતા ફરીથી જળ સંગ્રહ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ હાલ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે લોકોને પાણી અંગે કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ઉનાળો લાંબો સમય સુધી ચાલે અથવા ચોમાસું મોડું શરૂ થાય તો પણ જરૂરિયાત મુજબ લોકોને પીવાનું પાણી પૂરું પાડવા તંત્ર સંપૂર્ણ તૈયાર છે. તો જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલા સૌરાષ્ટ્રના મહત્વના ઓજત 2 ડેમના દરવાજાનું રિપેરિંગ કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. તંત્રનો દાવો છે કે ટૂંક સમયમાં મરામત પૂર્ણ કરીને ફરી જળ સંગ્રહની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે લોકો માટે પાણીની કોઈ તકલીફ નહીં સર્જાય તેવી પણ ખાતરી આપવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલા ઓજત 2 ડેમના દરવાજાનું રિપેરિંગ કામ હાલ તેજ ગતિએ ચાલી રહ્યું હોવાનું કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી આ જળ સિંચાઈ યોજનામાં આગામી ટૂંક સમયમાં દરવાજાની મરામત પૂર્ણ થતા ફરીથી જળ સંગ્રહ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ હાલ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે લોકોને પાણી અંગે કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ઉનાળો લાંબો સમય સુધી ચાલે અથવા ચોમાસું મોડું શરૂ થાય તો પણ જરૂરિયાત મુજબ લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલા ઓજત 2 ડેમના દરવાજાનું રિપેરિંગ કામ હાલ તેજ ગતિએ ચાલી રહ્યું હોવાનું કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી આ જળ સિંચાઈ યોજનામાં આગામી ટૂંક સમયમાં દરવાજાની મરામત તો આ તરફ જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલા ઓજત 2 ડેમના દરવાજાનું રિપેરિંગ કામ હાલ તેજ ગતિએ ચાલી રહ્યું હોવાનું કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી આ જળ સિંચાઈ યોજનામાં આગામી ટૂંક સમયમાં દરવાજાની મરામત પૂર્ણ થતા ફરીથી જળ સંગ્રહ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ હાલ પૂરતો જથ્થો પાણી ઉપલબ્ધ છે.
તો આ તરફ જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલા સૌરાષ્ટ્રના મહત્વના ઓજર 2 ડેમના દરવાજાનું રિપેરિંગ કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. તંત્રનો દાવો છે કે ટૂંક સમયમાં મરામત પૂર્ણ કરીને ફરી જળ સંગ્રહની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે લોકો માટે પાણીની કોઈ તકલીફ નહીં સર્જાય તેવી પણ ખાતરી આપવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ભાવિક જોશી પાસેથી, જે હાલ જૂનાગઢથી અમારી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે. જે ભાવિકજી, હાલ ઓજત 2 ડેમના દરવાજાની મરામત કામગીરી કયા તબક્કે પહોંચી છે અને તંત્ર દ્વારા પાણીની ઉપલબ્ધિને લઈને લોકો માટે શું ખાતરી આપવામાં આવી રહી છે? જી ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જળ સિંચાઈ યોજના બાદલપુર ખાતે ઓજત 2 ડેમ આવેલો છે, જેના કુલ 25 દરવાજા આવેલા છે. સીધા જ તેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ દરવાજા જે છે તે ડેમ બન્યા બાદ પ્રથમવાર રિપેરિંગ કરવામાં આવી રહ્યા છે. અને આ ડેમની નીચે સમગ્ર ઘેડ પંથક આવેલો છે. ઘેડ પંથક ને આની સીધી અસર થતી હોય છે. ત્યારે ચોમાસા દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય અથવા કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ડેમ બન્યા બાદ પ્રથમવાર જે છે તે ડેમના દરવાજાનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે. અને આગામી સમયની અંદર જે ઘેડ પંથકમાં જે મુશ્કેલી સર્જાતી હોય છે તે ન સર્જાય તેના માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ડેમની રિપેરિંગની જે કામગીરી છે તેનો 45 દિવસનો સમયગાળો રાખ્યો છે. ત્યારબાદ જે છે તે ડેમની અંદર નવું જળ સંગ્રહ કરવામાં આવશે. અને ડેમ ઉપરવાસ વાત કરવામાં આવે તો અંબાજોડ સહિતના જે ત્રાફળ સહિતના ડેમો છે તે ડેમો આવેલા છે. આની નીચે સંપૂર્ણ ઘેડ વિસ્તાર આવેલો છે. ઘેડ વિસ્તાર છે તે સાંસદ મનસુખ માંડવિયાનો વિસ્તાર હોય ત્યાં પણ કોઈ પણ પ્રકારની જે 50 જેટલા ગામો આવેલા છે આ ઓજત ડેમની નીચે, ત્યાં કોઈ સિંચાઈની હોય કે પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે હાલ છે તે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડેમમાં હાલ 8.83% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાને કારણે કદાચ ઉનાળાનો સમય છે તે લાંબો ચાલે તો પણ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં સર્જાય તેવું કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જી ભાવિકજી, ડેમના દરવાજાનું રિપેરિંગ ક્યાર સુધી પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે? જે રીતે એ રીતે કાર્યપાલક ઇજનેર દ્વારા છે તે સામાન્ય રીતે 15 જૂને ચોમાસું શરૂ થતું હોય છે તે પહેલા જે પૂર્ણ કરી દેવાની વાત કરવામાં આવી રહી છે. હાલ પોરબંદર અને જુનાગઢ બંને જિલ્લાને જોડતો આ ડેમ બંને જિલ્લાની વચ્ચે જે ઘેડ વિસ્તાર આવેલો છે ત્યાં સમગ્ર ઘેડ વિસ્તારને આની અસર થતી હોય ત્યારે બંને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા છે તે પણ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે તકેદારીના સંપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે. આ ડેમ વિસ્તાર અને નદીના જે પટ છે તે તમામ વિસ્તારોની અંદર સામાન્ય લોકો માટે તેમજ પશુઓ ચલાવતા માલધારીઓ સહિત જે લોકો છે તેને માટે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સુરક્ષાના તમામ પ્રકારના પગલા છે તે લેવામાં આવી રહ્યા છે. જી, તો આ હતી સમગ્ર માહિતી જૂનાગઢથી અમારા સંવાદદાતા ભાવિક જોશી પાસેથી. આપનો આભાર, ખૂબ ખૂબ ભાવિકભાઈ.